સો હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. સો જ્યોતિબેને નવું ન્યૂ સ્ટાર્ટ કર્યું છે જીમ. તો હું મારો પર્સનલ અનુભવ કહું છું. તમે જીમમાં જઈને જો પૈસા બરબાદ કરતા હો તો એને કેન્સલ કરો છો કે ત્યાં 3 થી 4 વસ્તુ તમને હેવી મળે. બાકી તમે ઘર બેઠા પણ ઘણું બધું કરી શકો છો. જેમ કે હું તમને આગળ સ્ટેપ શીખવાડું છું, એની ઉપરથી તમે કરી શકો છો. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. એન્ડ પેલું ऐसे આવી રીતે આમ કરવાનું છે, બરાબર છે? આવી રીતે 15 ફેરા કરવાનું. પછી તમને એમ લાગે યોગ્ય કે મજા આવે છે, તમારી બોડીમાં 2-3 દી પ્રોબ્લેમ રહેશે, પણ તમારે કરવાનું આ જ રીતે છે. ઓકે, સો બીજું આપણા હાથ છે. ઓકે, કાંઈ નથી કરવાનું. જીમમાં દોડવું છે તો દોડો. એમ તો આપણે ઘરની સ્ત્રી છે, એ ઘરના પુરુષ છે, મહેનત તો કરતા જ હોય ઓબ્વિયસલી. સો 15 ફેરા આવી રીતે આપ કરવાનું. મને તો જીમનો બહુ શોખ છે, એટલે મારા સ્ટેપમાં તમે ધ્યાન નહીં પગાડી શકો. જ્યોતિબેન બહુ વધારે કરે છે. ઓકે, સો બીજું 2 પગ, કેટલો ગેપ છે તમે પગની નીચે જોઈ શકો છો. ઓકે, હાથ 15 ફેરા આ કરો, 15 ફેરા ઓલી કરો. ઓકે, સો 2 3 4 5 6 7 8 9 10 11 13 14 15. ઓકે, સો તમારા માટે બીજો એક સ્ટેપ બાકી છે. જે શું છે, તમારા ઘરમાં ઢોર ઢાકર હતા, એના માટે આપણે ઓલું રાખ્યું હોય દંડો. મારી પાસે અટાણે અવેલેબલ નથી. હું કાલે આનો સ્ટેપ જરૂર કહીશ તમને. બટ દંડાને અહીં રાખવાનો, ગોવાળીઓ કેમ આમ લે એ રીતે હું તમને આવી જ રીતે સમજાવીશ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. 15 ફેરા આ કરો, 15 ફેરા આ કરો. ઓકે, સો ગાઈસ, મારું તો શરીર બહુ હેવી છે, મને બહુ તકલીફ થાય છે. પૂરું કર્યા વગર નહીં મૂકવું. આંખે ભૂગ્યા આપણે 7 બાકી છે. ન્યૂ વિડીયો જોવા માટે જ્યોતિ નકુમ પ્રોફાઇલ યુટ્યુબમાં સર્ચ કરો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.